સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર અનેક સવાલો ઊભા થયા છે। જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સતત વધારો થતો લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તાજેતરમાં બનેલી ફાઇનાન્સ કંપનીના કર્મીની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। મોડાસાના ટિન્ટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દતલિયા નજીક કનુભાઈના કંપા પાસે ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા યુવક પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવકની ઓળખ કુંડોલ ગામના જીગર મકવાણા તરીકે થઈ હતી। સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ઘટનાને લઈને ડીવાયએસપી એલસીબી તથા ટિન્ટોઈ પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે। જિલ્લામાં અપહરણ, હત્યા અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને કારણે લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે। સ્થાનિક લોકો દ્વારા ફાઇનાન્સ કર્મીની હત્યા કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપીને કડક સજા કરવાની માંગ ઉઠી છે। સાથે જ જિલ્લા પોલીસ વડાએ સુસ્તી અનુભવી રહેલા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવે તેવી લોક માંગ ઉઠી રહી છે। બ્યુરો ઓફિસ મોડાસા। દિનેશભાઈ દુધાભાઈ, ગામ કુડોલ। આજ રોજ હું ટિન્ટો પોલીસ સ્ટેશનમાં 4 વાગ્યાનો આવીને બેઠેલો છું સાહેબ। મારી કોઈ જાણવા જોગ ફરિયાદ લીધી નથી। મારો બાબો નવધન ફાઇનાન્સ મોડાસામાં જોબ કરે છે। એ કાલે સાંજે ઘરે આવ્યો નહીં। શું નામ તમારા બાબાનું? મારા બાબાનું નામ મકવાણા જીગરકુમાર દિનેશભાઈ। કાલે સાંજે ઘરે ન પરત આવવાથી મેં ફોન કર્યો। બાબાએ મારો ફોન કોઈ રિસીવ કર્યો નહીં। મારા મોટા બાબો છે એને ફોન કર્યો, ફોન કોઈ રિસીવ થયું નહીં। રાતના 10, 11 વાગી ગયા, 12 વાગી ગયા, ત્યાં સુધી મેં રાહ જોઈ, બાબુ ઘરે આવ્યો નહીં। પછી સવારે મેં 7:30 વાગે સાહેબ ફોન કર્યો તો કોઈ અજાણ્યા વ્યક્તિએ મારો નંબર જોઈને એનાથી ફોન કર્યો મને કે ભાઈ તમારો બાબો અહીંયા બોરકંપા છે ત્યાં પડેલો છે, મરણ હાલતમાં પડેલો છે, જીવવાની કોઈ હાલત નથી એમ, બરાબર? તમે જે હોય ત્યાંથી તમે તાત્કાલિક પહોંચી જાઓ। મેં 108 બોલાવી છે, ભાઈને તાત્કાલિક એડમિટ કરો, ભાઈ બચે એવું નથી। તો મારો મોટો બાબુને અમે બંને બાઇક લઈને અમે બોરકંપા પહોંચી ગયા સાહેબ। એ ભાઈ રોડ ઉપર ઊભા જતા, અમે પહોંચ્યા 108 બી આવી, અમે બાબાને મોડાસા સંજીવની હોસ્પિટલમાં એડમિટ કર્યો। એડમિટ કરવા પછી સાહેબ એને કાંઈ દેખાતું નથી, ખાલી આંખે જરાક વાગેલું લાગ્યું અમને, બરાબર? પણ જ્યારે એને કપડાં ઉતાર્યા પછી સાહેબ એને બહુ ભયંકર માર મારવામાં આવેલો છે। એને ખભો તોડી નાખ્યો સાહેબ। એનો આ સાથળનો ભાગ છે ને, આ બિલકુલ બ્લેક થઈ ગયો છે, એટલો માર્યો છે। ઢીચણ તોડી નાખ્યા છે, પગની એડી તોડી નાખી છે, આંખનું બી જોખમ છે સાહેબ। આ કરી અને એને શું કર્યું છે કે દવાનું નામ પડે શું અને મારી નાખવાની ઈરાદો, અને દવાનું નામ પડે, દવા પીને ખલાસ થઈ ગયો એમ કરીને સાહેબ આના પર દવા રેડવામાં, દવા પૂરી અને પીધી નથી સાહેબ। કારણ કે દવા પૂરી પીવા સાહેબ 24 કલાક સુધી ના બચી શકે માણસ, એને મોઢે ફૂંદી આવી જાય, પણ આજે કોઈ ચીજ છે નહીં। હવે આમાં એવું છે કે 4 વાગ્યાથી પોલીસ સ્ટેશન, ટિન્ટોઈ પોલીસ સ્ટેશને અમારા રિલેટિવ અહીંયા 25-30 જણા ફરિયાદ લખાવવા માટે જજુમી રહ્યા છે, પણ પોલીસ સ્ટેશને અમારી કોઈ ફરિયાદ નથી લીધી। જે જગ્યા ઉપર આ ઘટના બની છે ત્યાં સીસીટીવી ફૂટેજને બી મળે એમ હતા,